રિવ્યુ આપતા તો આઈસ્ક્રીમ છોડ, મને ખાવા દે. અરે આઈસ્ક્રીમ છે ને થોડો મુકાય છે. रुको जरा सबर करो. કાલ રાતનો જાગું છું. હિન્દુસ્તાની 2 જોવા જવું હતું ને આજે સવારે, તો 1 બાકી હતું, તો રાત જાગ્યો. સવારે પાછો વહેલા ઉઠીને લાગી ગયા 9 વાગ્યાના મૂવી જોવા. સરફીરા જોયું, જે કે ઉડાનમાં ઓલરેડી જોઈ લીધેલું હતું. મને એક વાત નહીં ખબર પડતી કે જે મૂવી ઓલરેડી ડબ થઈ ગયા હોય સાઉથમાં, એ જ મૂવીને હું કામ આ લોકો પાછા હિન્દીમાં બનાવતા હે. કારણ કે મેં જોયેલું હતું તો મને તો એવું ફીલ થતું હતું મૂવી જોતા જોતા કે અપુની જ ખુદ ભગવાન હે. મેં નહોતું જોયું એટલે મને તો મસ્ત લાગ્યું. પછી જોયું અમે હિન્દુસ્તાની 2. કમલ હસન તો ભાઈ ઓલવેઝ અમેઝિંગ એક્ટર. મૂવીની સ્ટોરી બહુ બધી જગ્યાએ એમ લાગે કે ઓહો હો હો ઓહો હો, અને પછી એમ થાય કે એન્ડ એટલો અઘરો આવી જાય છે કે નવાઈ પામી જવાય કે બસ પૂરું બી થઈ ગયું. અને સુરતના ઘણા બધા સીન છે, જોઈને સુરતીઓ એકદમ હોશે ભરાઈ જાય કે આ હા ક્યાં બાત, અમારું સુરત, અમારું સુરત, અમારું સુરત. એ જોવાની મજા આવશે. પછી મતલબ અડધી કલાક જોઉં તો આમ એ મજા આવે ને, ઓહો આ મૂવીમાં શું હશે, પણ પછી ધીમે 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 છૂટતું જાય. બેસિકલી જેને બિઝનેસ કરવા માટે ઇન્સ્પિરેશન જોઈએ છે ને, એની માટે સરફીરા ખરું કે એમ થાય કે કંઈક કરી જ નાખ્યા. અને હિન્દુસ્તાની 2 તમને આમ દેશ પ્રત્યે પ્રેમ જગાડી નાખવો છે, ને કમલ હસન માટે, અને પેલું સરફીરા અક્ષય કુમાર માટે. આ જે શર્ટ મેં આજે પહેર્યો છે ને, બાય ચાન્સ